હવે આપણે બોટનિકની કુર્તી છે એ આપણે સ્ટીચ કરશું. આપણે આ ફ્રોક સ્ટાઇલ કુર્તી છે. ફ્રોક સ્ટાઇલ કુર્તીમાં આપણે જે કમરનો ભાગ હોય, આપણે જેમ એ લાઈન કરીએ ત્યારે સાઈડમાંથી કાપીએ, એવી જ રીતે આને આ ભાગને કમરમાંથી 0.75 જેટલો કાપી અને આ રીતે ત્રાસ આપી દેવાનો છે કે જેથી કરીને બંને બાજુ લટકતું હોય એવું ન લાગે. ખાલી 0.75 અહીંયા કમરમાંથી આપણે આ રીતે કાપી લેવાનું છે. ને હવે આપણે આને પેલા આગળ પાછળના ગળા બેસાડશું. એના માટે આપણે આ પેપર કેનવાસ છે, આ રીતે આપણે લગાડી દેશું. હવે આપણે આ અંદરનો ભાગ કાપી લેશું. આ ગોળાઈ છે એટલે આપણે અહીંયા કટ આપી દેશું. આ વધારાનો ભાગ કાઢી અને પેલા આપણે પટ્ટી વાળી દઈએ. આ રીતે આગળનું ગળું થઈ ગયું છે. હવે આપણે પાછળનું ગળું મૂકી દઈએ. પણ સેજ ગોળાકાર જ છે એટલે આમાં પણ આપણે આ રીતે કટ આપી દેશું. અને અહીંયા પટ્ટી ઉપરાંતનો ભાગ કાપી હવે આપણે પેલા અહીંયા પટ્ટી વાળી દેશું. હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરી લેશું. શોલ્ડર જોઈન્ટ કરવામાં એ જ ધ્યાન રાખવાનું છે કે આ રીતે શોલ્ડર જોઈન્ટ કરી અને જે પાછળના ગળાની પટ્ટી છે એને આ રીતે અહીંયા સાંધે સાંધો મેળવી પાછળના ગળાની પટ્ટીને આ રીતે આપણે આમ કરી નાખવાની છે. આપણે અહીંયા સિલાઈ મારશું એટલે જે ખભાની સિલાઈ હોય એ આ રીતે અંદર વહી જાય, અહીંયા દેખાય નહીં
એવી જ રીતે બીજી બાજુ પણ કરી લેશું. આ રીતે કે જેથી કરીને ખભાની સિલાઈ અંદરની બાજુ વહી જાય. હવે આપણે આગળના અને પાછળના ગળાને ઇસ્ત્રી કરીને હાથની સિલાઈ અહીંયા તો આપણે સીધી મશીનની સિલાઈ કરી શકીએ છીએ. મારે હાથની સિલાઈ કરવી છે એટલે અત્યારે હું મશીનની સિલાઈ નથી કરતી અને બાય લગાડી દઉં છું. તો આપણે તો પેલા બાયમાં પટ્ટી વાળી દેશું. બાયમાં પટ્ટી લાગી ગઈ છે. હવે આપણે બાય મૂકશું. આપણે બાયમાં એ જ ધ્યાન રાખવાનું છે કે વધુ કાપેલો ભાગ આગળ આવે. હવે આ બાયનો વધુ કાપેલો ભાગ છે તો આ આગળની બાજુ આવશે. તો એ રીતે આપણે બાય ગોઠવી અને હવે આપણે લગાવી દઈએ. બાય ધીરે ધીરે લગાવવાની છે અને ખાસ એ જ ધ્યાન રાખવાનું છે કે બંનેમાંથી એક એક કપડું ખેંચાય નહીં. આ રીતે બીજી બાજુ પણ લગાવી લેશો. આ રીતે બાય લાગી ગઈ છે. હવે આપણે જે ઘેર માટેનો ભાગ લીધો છે હવે આપણે પેલા ઘેર લગાડી દેશું અને પછી સાઈડની સિલાઈ કરશું. તો હવે આપણે આ ઘેર માટેનું જે કાપડ કાપ્યું હતું એ એક પીસ લઈ અને આ રીતે હવે આ જે ભાગ છે એનો મિડલ ભાગ લેશું. આ જે નીચે કોઠો છે આપણો એનો મિડલ ભાગ છે. એ લીધો અને આપણે જે ઘેર માટે કટકો લીધો છે, જે ઘેર માટે જે કપડું લીધું છે એનો મિડલ ભાગ લેશું. આ મિડલ ભાગ હવે આપણે પહેલા જ આ બે મિડલ ભાગને આ રીતે પકડશું અને પછી આટલા ભાગમાં આટલી ચપટીઓ મૂકવી છે. એટલે આપણે અહીંથી ચપટી મૂકવાનું ચાલુ કરશું પણ આ મિડલ ભાગમાં આપણે આ રીતે એક પિન લગાડી દેશું કે જેથી અહીંથી આઘું પાછું ન થાય. હવે આટલા ભાગમાં આપણે આટલી ચપટી મૂકવાની છે તો આપણે અહીંથી ચપટી લેવાનું શરૂ કરશું. ડોળી છોડી અને પછી આપણે ચપટી લેશું કેમ કે ત્યાં આપણે કમરમાંથી સિલાઈ આવશે. થી આપણે આ રીતના ચપટી લેશું. થોડુંક છેટું છે ત્યાં આપણે જોઈ લેશું કે એટલી ચપટી લઈશ તો બરાબર બધે આવી જશે ને. હા, ત્યાં ગોઠવાઈ જાય છે અહીંયા સુધી. તો હું આ રીતે ચપટી લેવાનું ચાલુ રાખીશ. અહીંયા આ રીતે બંને મિડલ ભાગ મળી ગયા છે.
જેથી કરીને બંને ભાગમાં ચપટી સરખી આવે. તો આ રીતે બધી ચપટી મુકાઈ ગઈ છે અને આપણા એક ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે બીજા ભાગમાં પણ આવી જ રીતે મૂકી દેશું. પાછળ પણ આવી રીતે આપણે આ મિડલ ભાગ લઈને અહીંયા કટ કરી નાખશું અને આમાં પણ આપણે અહીંથી મૂકવાનું સ્ટાર્ટ કરશું અને આ બંને મિડલ ભાગને મેળવી અને અહીંયા આપણે એક પિન લગાડી દેશું અને આટલી ચપટી આપણે આમાં લઈ લેશું. આ રીતે આપણો બીજો ભાગ પણ રેડી થઈ ગયો છે. હવે આપણે બાયમાંથી સાઈડમાં સિલાઈ કરશું. બાય જોડતી વખતે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા જે બાયની બંને સિલાઈઓ છે આ રીતે મળવી જોઈએ અને આ જે સિલાઈ છે એ આપણે આ રીતે બાય બાજુ નમાવાની છે, બાય બાજુ વાળી દેવાની છે. આ બાય જોડતી વખતે આ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે જે ઘેરની ચપટી છે એને આપણે ઘેર બાજુ એટલે કે વાળી દેવાની છે અને અહીંયા સાંધે સાંધો મળે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે એ જ રીતે બીજી બાજુ પણ સાઈડમાં સિલાઈ કરી લેશું. અહીંયા રીતે આ સિલાઈને આપણે આ બાજુ વાળી દેવાની છે આમ. અને હવે આપણે નીચે પટ્ટી વાળી લેશું. આ ફ્રોક સ્ટાઇલ કુર્તી હોય એમાં પટ્ટી થોડીક મોટી હોય તો વધારે સારી લાગે નોર્મલ કરતા. આપણે જે નોર્મલ કુર્તીમાં વાળતા હોય છે સાવ પટ્ટી એટલી નાની નહીં, પણ ફ્રોક સ્ટાઇલમાં થોડીક પટ્ટી મોટી રાખવાની છે.
તો આ રીતે આપણું ફ્રોક સ્ટાઇલ કુર્તી તૈયાર થઈ ગઈ છે.